હવે કોઈ દી દયણું ધરાવવા ના થાવ. ખીચ તો એવી ચડે છે ને કે એના મનમાં સમજે છે હું તું દયણું ધરાઈ આવી? હા ધરાઈ એવી, પણ હવે હું કોઈ દી દયણું ધરાવવા નહીં જાવ. અને તુંય મને કેતી નહીં હો કે દયણું ધરાઈ આવ. કેમ, હું થયું પણ? અરે ઘંટી વાળો મને કે તમે તો કાયમ દયણું ધરાવવા આવો હો. કોઈ કઈ કાયમ દયણું ધરાવવા ન આવે. કે તમારો તો ખોરાક કે હું. તો તારે કહી દેવાય ને કે અમે કઈ મફતમાં ધરાવવા નથી આવતા. હવે મેં એને કીધું તો કે તમારે 2 મહિનાથી પૈસા બાકી છે, પેલા ઈ દઈ જાવ પછી આવજો દયણું ધરાવવા. એને મને ચોખ્ખી ના કહી દીધી. હવે હું નથી જવાની હો. હા દયણું ધરાવવા. હવે આપણે એને ઘર ઘંટી જ લઈ લેવી, કઈ મગજ મારી જ નહીં. હવે દયણાના પૈસા દેતી નથી ને પાછી કે ઘર ઘંટી લઈ લેવી. કઈક તો ફેંકવામાં માપ રાખ. બેન, જસુમાસીએ કેવડાવ્યું કે એને ગયા વર્ષનું અથાણું પડ્યું ને તો તમારે ખાવું હોય ને તો લઈ આવજો. અથાણું તો મને બહુ ભાવે. કા બેન હું લઈ આવું બેન? યસ. હારતી બેન તીખું અથાણું છે કે ગળ્યું અથાણું છે? ઈ તો ખબર નથી હો. હું લઈ આવું બેન. આ પણ ઓલી મોટી બહેણી લઈને જાજે હો. હા. બેહો બેહો આરતી બેન. તમારે બે બેનુને ખાવાનો બહુ શોખ કા ભૂમિ બેન? તો તમારે સફીનાનું આવડું શરીર થઈ ગયું આરતી બેન. હે આરતી બેન, કાલે તમારા ઘરે પોલીસ વાળા કેમ આવ્યા હતા? મારા ભાઈ કારખાનામાં કઈ ગોલમાલ કર્યો લાગે કા, નકર કઈ પોલીસ વાળા આવે નહીં હો આરતી બેન. અરે ભૂમિ બેન, તમારા ભાઈ તો હાવ સાદા સીધા હે. ઈ હું ગોલમાલ કરે? ઈ પોલીસ વાળા તમારા ભાઈના ભાઈબંધ હતા એટલે આવ્યા હતા. પણ આરતી બેન, પોલીસ વાળા મારા ભાઈને મારતા હતા. અરે ભૂમિ બેન, તો મસ્તી મજાકમાં મારતા હોય. હે એવો કેવો મજાક આરતી બેન કે ધોકે ધોકે મારે? મજાક હવે શું મજાક આરતી બેન? મેં જોયું ને કે મારા ભાઈને હથકડી પહેરાવીને લઈ ગયા પોલીસ વાળા. અરે ભૂમિ બેન, ઈ તો તમારા ભાઈ હે ને, આ ઓલા કે પોલીસ વાળા કે તમે મળવા આવો, પણ આ કોઈ દી કામમાંથી જ નવરા ના થાય, તમને તો ખબર જ છે. હવે એટલે ઈ હવે હથકડી પહેરાવીને લઈ ગયા, બાકી કાઈ નહીં. હથકડી પહેરાવીને લઈ ગયા એવો મજાક? બોલો, મેં તો એવો કઈ મજાક જોયો નથી હો આરતી બેન. ઈ હવે બધું રહેવા દ્યો ભૂમિ બેન. હાલો હવે મારે તો જાવું હે જી, મારે પોલીસ સ્ટેશને જાવું જોહે. લે કેમ? અરે ભૂમિ બેન, તમારા ભાઈને હવે એમને નહીં આવવા દે, મારે એને તેડવા જવા જોહે, એટલે હવે મારે જવું જોહે. આરતી બેન, તમે તો કયું ના વાત કરો હો, મને તો કઈ સમજાતું જ નથી તમે શું કયો. સમજવા વાળા સમજી ગયા અને તમે નથી સમજ્યા ને, ઈ હારું હે. હાલો હવે મારે તો મોડું થાય છે. પણ આરતી બેન, તમે પોલીસ સ્ટેશન થી કઈ આવો તો? ઈ તો હવે કઈ નક્કી નથી હો ભૂમિ બેન. હવે ત્યાં જાવ પછી કઈ ખબર પડે.